નમસ્કાર મિત્રો 100 વર્ષનું નિરોગી આયુષ્ય ભોગવવા માટે રાત્રે માત્ર આ એક વસ્તુ ખાવાની જરૂર છે તે જણાવી દઉં। મિત્રો આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે તે પ્રમાણે વાત કરવા જઈએ તો વહેલી સવારે ઉઠો છો ત્યારે તમારું પાચન તંત્ર એકદમ તેજ હોય છે, બપોરે મધ્યમ અને રાત્રે તે નબળું પડી ગયું હોય છે અને એટલા માટે જ રાત્રિના સમયે તમારે લોકોએ ક્યારેય પણ ખૂબ હેવી ખોરાક ન ખાવો જોઈએ। તો આપણે શું ખાવું જોઈએ તેની ચર્ચા અહીં હું તમને કરવાનો છું। હું અહીં તમને એક કે બે વસ્તુ જણાવવાનો છું કે જે આપણા દાદા દાદી કે નાના નાની પણ ખોરાકમાં રાત્રિના સમયે લેતા હતા અને તેનું સેવન જો કરવામાં આવે ને તો તે આપણા શરીર માટે છે ખૂબ જ વધારે ફાયદાકારક। જી હા મિત્રો, ગુજરાતીઓની પહેલી પસંદ એ છે ખીચડી। રાત્રે દૂધ અને ખીચડી ખાઈ શકો છો અથવા કોઈ પણ હળવો ખોરાક ખાઈ શકો છો। તમે રાત્રે પપૈયા જેવા ફ્રૂટનું પણ સેવન કરી શકો છો, પણ દહીં છાશ જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ। બને તેટલો હળવો ખોરાક રાત્રિના સમયે ખાઓ અને વહેલો સૂવાનો આગ્રહ રાખો। નિરોગી આયુષ્ય ચોક્કસથી ભોગવી શકશો।